માંગીશ જાતિ આધારિત વસ્તી ગણતરી તો બધાના મતાંતર હોઈ શકે બધાના અને એ તો અભિપ્રાય સ્વાભાવિક છે કે દરેકના પોતાના હોય તમારી દૃષ્ટિએ એ હોવી જોઈએ તો કેમ હોવી જોઈએ કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે ખૂબ બધા જે પછાત લોકો છે આમ તો હવે બે ભાગ પડી ગયા છે ઉદ્યોગપતિઓ અને બાકી બધા ગરીબો આમ તો ખરેખર બે જ જાતિ અત્યારે વધી ગઈ છે કા અમીર છો ને કા ગરીબ છે બધો દેવું માપ તો અમીરોનો થાય છે અને ગરીબો બિચારા આપણે આમાં જ બેઠા રહીએ છીએ પણ ખેર આ સ્થિતિમાં તમારું શું ઓપિનિયન છે શું થવું જોઈએ એનાથી શું ફાયદા થાય ખૂબ ખૂબ આભાર ઈશુદાનભાઈ સૌથી પહેલા તો અમારા સાથી મિત્ર ધીમંત સરે જે કહ્યું કે પશુબળની વાત કરી તો પહેલું તો હું એ સ્પષ્ટતા કરવા માંગીશ કે માણસમાં અને પશુમાં આભ જમીનનો ફેર છે માણસ પાસે મગજ છે એના માટે એ એવી વ્યવસ્થા બનાવી શકે છે અને જે એણે હજારો વર્ષોથી બનાવી છે અને એમાં ઘણા બધા એવા તબકા છે સમાજમાં કે જેણે સતત પીડા ભોગવવાની આવી છે જેણે સતત પોતાની સાથે અન્યાય અને અત્યાચાર ભોગવવાનો આવ્યો છે પશુઓ આવું નથી કરતા પશુઓ કાં તો મારી દે છે કાં તો શાંતિથી જીવવા દે છે માણસ એવો સીધો સાદો પ્રાણી છે નહીં ભલે સામાજિક રહ્યો એટલે એ વાતનું હું ખંડન કરીશ કે માણસમાં પશુબળને ગણવામાં આવે કે ન આવે તે બીજી વસ્તુ કે હા હું આ જાતિ આધારિત વસ્તી ગણતરીની સમર્થક છું અને તેનું સૌથી મોટું કારણ એ છે કે આજે હું અહીંયા બેઠી છું તો એનું કારણ આ જાતિ આધારિત વસ્તી ગણતરી જ છે કેમ કે હું એક દલિત તબકામાંથી આવતી મહિલા છું એટલે 1931ની સાલમાં એ વસ્તી ગણતરી થઈ પછી રિઝર્વેશન આવ્યું પછી મને ભારતમાં સમાનતા મળી છે મને ભણવાનો અધિકાર મળ્યો છે મને ડોક્ટર બનવાનો અધિકાર મળ્યો છે અને અહીંયા આવીને જે માણસો જાતિને બહુ મહાન વસ્તુ ગણે છે પોતાના જન્મ સાથે જોડે છે એ સ્ટુપિડ માણસોને જવાબ આપી શકવા માટે આજે હું સક્ષમ થઈ છું એ આ જાતિ આધારિત વસ્તી ગણતરીનું રિઝલ્ટ છે અને એ બાબતને હું ખોખારીને એક શબ્દ ઉપર નહીં જઈએ એટલા માટે કે એટલે હું જવાબ જ આપવાનો પ્રયત્ન કરું છું કે લોકોને જે પૂર્વગ્રહો છે અથવા તો અધૂરી માહિતી છે અથવા તો બિલકુલ માહિતી જ નથી એ બાબત ઉપર હું એમને સ્પષ્ટતા વધારે મળે એ માટે જ આ જવાબ આપું છું બીજી વસ્તુ કે આપણે જાતિ આધારિત જે વસ્તી ગણતરીની વાત કરીએ છીએ તેનું સમર્થન કરવું એટલે પણ જરૂરી છે કેમ કે આપણો દેશ બહુ બધો ડાયવર્સ છે અહીંયા આપણે વિચારી પણ ન શકીએ કલ્પના પણ ન કરી શકીએ એટલી બધી વિવિધતા છે એટલા બધા અન્યાય અને અત્યાચાર છે અને એનું મુખ્ય કારણ જાતિઓ છે એક સવર્ણ પુરુષની જાતિ આધારિત તેના લાભો પ્રિવિલેજો અલગ હોય છે એક દલિત કે પછાત કે એસસી ઓબીસી વર્ગની મહિલાના જીવનના સંઘર્ષો અલગ હોય છે એ એટલા માટે કેમ કે આપણે બહુ બધા ડાયવર્સ છીએ હવે જ્યારે આપણી પાસે ઇન્ફોર્મેશન જ ના હોય માહિતી જ ના હોય તો આપણે એને સુધારો કઈ રીતે કરી શકવાના છીએ સમાનતા કઈ રીતે સ્થાપી શકવાના છીએ એક સવર્ણ પુરુષ એક સવર્ણ બ્રાહ્મણ પુરુષની અને એક પછાત વર્ગની ખેતમજૂર મહિલા વચ્ચે આપણે જો સમાનતા સ્થાપિત કરવી હોય તકોની આર્થિક અથવા તો લૈંગિક જે આપણે ગણતા હોઈએ છીએ જેન્ડર ઇક્વાલિટીની એ જો આપણે સમાન સ્થળ ઉપર લાવી હોય તો આપણી પાસે ડેટા નહીં હોય તો આપણે એ કામ કઈ રીતે કરી શકવાના છીએ એટલે સૌથી પહેલું તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એની સાથે ફક્ત જાતિ કે રિઝર્વેશન કે પછી ઘણી બધી જાતિઓને જે આપણે એફર્મેટિવ એક્શન્સ લઈએ છીએ એ જ ઇમ્પોર્ટન્ટ નથી એની સાથે તેમની બીમારીઓ જોડાયેલી છે કે કઈ જાતિમાં કઈ બીમારીઓ છે આપણે એમની માટે શું વધારે સમસ્યા એમની સુલઝાવવાની છે આરોગ્યનું કારણ છે શિક્ષણ છે એલજીબીટીક્યુ સમુદાયના પ્રશ્નો છે તેમની રોજગારીના પ્રશ્નો છે આ બધું જ જાતિ આધારિત ગણતરી સાથે જોડાયેલું છે જેને આપણે બિલકુલ ડિલીટ ના કરી શકીએ અથવા તો સાઇડલાઇન ના કરી શકીએ એટલે જાતિ ભારત દેશમાં જેમ સરે કહ્યું કે જાતિ હે કે જાતિ નહીં એવી રીતે એ બહુ મુખ્ય મુદ્દો છે અને મેઇન સ્ટ્રીમ મુદ્દો છે કે જાતિ એ સૌથી પહેલું પરિબળ છે કે માણસની તેની ક્રેડિબિલિટીને અથવા તો તેની લાયકાતોને તેનાથી જજ આજે પણ કરવામાં આવે છે એ વસ્તુને આપણે હટાવી ના શકીએ કે મનાઈ ના કરી શકીએ અને બીજી વસ્તુ કે જાતિ આધારિત કર્યા પછી જે પણ સુધારણા થયા છે એ જાતિ પછી જ થયા છે જ્યાં સુધી નહોતા સુધારા થયા ત્યાં સુધી આઝાદી પહેલા જે પરિસ્થિતિમાં હતા ત્યાં જ હતા અમુક એકલ દોકલ માણસો મહાન બની જાય બાબા સાહેબ જેવા એના લીધે ક્યાં આખો સમાજ તબકો સુધરી નથી જતો હોતો એ વસ્તુ આપણે ખાસ આમાં ધ્યાન રાખવાની જરૂર પહેલું તો છે ને હું એવું કહેવા માંગીશ કે કોઈ બીમારી હોય તો એની માટે ટ્રીટમેન્ટ થતી હોય બીમારીની ગેરહાજરીમાં કોઈ વસ્તુની ટ્રીટમેન્ટ આપણે ના કરી શકીએ અને એ કરવા માટે સૌથી પહેલા તો આપણે સ્વીકારવું પડે કે ક્યાંક કશેક તકલીફ છે સપાટી ઉપરથી જોઈને આપણે નદી કે સમુદ્રની ગહેરાઈને માપી ના શકીએ આ એવી જ સમસ્યા છે
કે જે ખૂબ ઊંડી છે અને એની પાછળ હજારો વર્ષોનો ઇતિહાસ છે, વ્યવસ્થા છે. એટલે આપણે ઉપર છલ્લી માહિતી અને વોટ્સએપીય જ્ઞાનથી એના માટેનું જજમેન્ટ લઈએ તો એ ઠીક ના ગણી શકાય. એટલે સૌથી પહેલા તો હું એ કહીશ કે આ મેટરમાં જાતિગત ગણના થયા પછી પણ જે આટલા વર્ષમાં થયું છે અથવા થવાની જરૂર છે એ દરેક વસ્તુને પહેલા તો સ્વીકારો. વડાપ્રધાન એક ફરીથી હું તમને મહિલાનું જ ઉદાહરણ આપું કેમ કે મારી એ સ્પેશિયાલિટી છે કે ભાઈ એક ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની ગયા તેનાથી લીધે ભારત દેશની બધી મહિલાઓમાં શું ફરક પડ્યો? કોઈ જ ફેર નથી પડ્યો. સેમ વસ્તુ ઊંધી છે અમેરિકામાં કે ત્યાં અત્યાર સુધી એક પણ રાષ્ટ્રપ્રમુખ મહિલા નથી બન્યા, છતાં ભારત દેશની મહિલાઓ કરતા અમેરિકાની મહિલાઓ 100 ગણું સારું જીવન ધોરણ જીવી રહી છે. એટલે કોઈને પપેટ બનાવી દેવો કે ખાલી દેખાડા માટેનો શોપીસ બનાવી દેવો એ ક્યારેય પણ કોઈ પણ ગણતરી અથવા તો નવા ડેટા કલેક્શન અથવા તો સુધારાના પ્રયત્નોનો આશય હોય જ ના શકે. એ બધું શો ઓફ માટેનું હોય. એમ તો મોદીજી પણ ખુદ ઓબીસી છે જ ને, પણ એ કઈ શું કામના છે? એમના આયા પછી ઓબીસી નો શું બેનિફિટ થયો એ નથી આપણે જોઈ શકી રહ્યા. એટલે આ એક તો છે ને શોપીસની અને મીઠી ગળચટી વાતો કરીને પછાત વર્ગના ગરીબ વર્ગના માણસોને ભોળા બનાવવાના, ઉલ્લુ બનાવવાનું બંધ કરવું જોઈએ. જો આપણે એક જ હોઈએ અને આપણે સાથે જ હોઈએ તો ભારત દેશ પહેલી કક્ષામાં તો ગુલામ બનવો જ ના જોઈએ. એ ઓબીસી છે, મોદી ઓબીસી છે, હું મારું બોલી વડાપ્રધાન લઉં? મેં નથી. તમને બોલી લેવા દીધા ને? હા, હું મારું પૂરું કરી લઉં. મેં તમારી વખતે બોલી હતી વચ્ચે? અગત્યનો હા, મુદ્દો છે. તમે એટલે- મોદીનું એટલે- હું જવાબ નહોતી બોલી આપો. તો મને પણ મારું પૂરું કરી તમે લેવા બોલી શકો મારામાં, Thank ચોક્કસ you, બોલી શકો. thank you. બોલી શકો. હા, એટલે જો આવું જ થાય છે કે ભાઈ અમને તો પહેલા તો કોઈ બોલવા જ નથી નહીં, દેતું. એવું નથી મિતાલી. બોલો છો હિમંતભાઈની જે તો એમાં વાત interrupt છે કરવામાં એનો આવે એ છે હા. કહેવાનો કે મોદીજી છે એ ઓબીસી જરૂર છે પણ હા, એ એટલે ઓબીસી છે એટલે પ્રધાનમંત્રી કહેવાનો આશય એવો નથી. અને છે બીજું ઓબીસી ની એની જ્ઞાતિ પણ પછી પાછળથી એમણે હતા હા, અત્યારે પાછળથી એડ આ કરાવેલી પોતે છે. એડ કરેલા છે ઓબીસી હતા નહીં એવું એટલે ઓન એ- પેપર છે ને? ઓન પેપર હા, ઓન પેપર એ સુધારા વધારાના આપણે એના દુશ્મન નથી કે આપણે એને નકારાત્મક